નજર કરીએ ગાંધીનગરમાં 4 લોકોના અપહરણ કેસમાં મોટો ખુલાસો થયો છે। ન્યૂઝ 18 પર સૌથી મોટી ખબર। સમગ્ર મામલે ગાંધીનગર પોલીસે શરૂ કરી છે તપાસ। માણસાના એક વ્યક્તિ મારફતે ગયા હતા। 3 થી 4 લેયર હોવાનું સામે આવ્યું છે। કોનો શું રોલ છે તેની પોલીસ કરી રહી છે તપાસ। ભવિષ્યમાં ખંડણી સહિત અન્ય કલમ હેઠળ ગુનો દાખલ કરી શકે છે। અત્યારના જે જાણકારી છે તે પ્રમાણે 3 થી 4 અલગ અલગ લેયર હતા। માણસાનો એક લોકલ વ્યક્તિ ઇન્વોલ્વ હતો, ત્યારબાદ દેશના કેટલાક એજન્ટ, વિદેશથી આવેલા કેટલાક લોકો હોય, તમામ લોકો આ લેયરની અંદર આવતા હોવાની પ્રાથમિક જાણકારી છે। ગાંધીનગર પોલીસ જે છે તે 4 લોકો સુરક્ષિત આવતા તેઓની પૂછપરછ કરી રહી છે। તેઓ પાસેથી વધુ જાણકારી મેળવી રહી છે। તેઓને જે યાતના અને પીડાનો સામનો કરવો પડ્યો છે, તેમને કિડનેપ કર્યા બાદ જે ખંડણી માંગવામાં આવી હતી, કોણ એ લોકો હતા, કેટલા લોકો હતા, તે તમામ વિશે હાલમાં પૂછપરછ જે છે તે પોલીસ તરફથી કરવામાં આવશે। 3 થી 4 લેયર અલગ અલગ હોવાનું એ સ્પષ્ટ કરે છે કે એક મોટો સ્કેમ હતો, જે એજન્ટ રાજ ચાલી રહ્યું છે, જે ખોટા લોકો વિઝાના નામે મોકલી રહ્યા છે, તે તમામ લોકોની સામે કાર્યવાહી થઈ શકે છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું। જી નવીન, વધુ શું જાણકારી છે હાલમાં સમગ્ર ઘટનાને લઈને? સિદ્ધાર્થ, અત્યારે પરિવાર છે તે બિલકુલ અત્યારે ટ્રોમામાં હોય, કારણ કે જે રીતે તેમની ઉપર ઘટના બની છે તેને લઈને અત્યારે તેમને પરિવાર પાસે મળવા લઈ ગઈ છે પોલીસ, અને પોલીસ ત્યારબાદ તેમની પૂછપરછ કરશે। અને જે પ્રાથમિક પૂછપરછમાં સામે આવી રહ્યું છે કે કોઈ વ્યક્તિ છે, માણસાનો એ ચૌધરી જ છે, તેના મારફતે આ લોકો જે છે ઓસ્ટ્રેલિયા જવાના હતા, પરંતુ બીજા કોનો રોલ શું છે, કેટલા લેયરમાં આ લોકો જવાના હતા, તમામ દિશામાં તપાસ આવી રહી છે। અને એવી પણ માહિતી સામે આવી રહી છે કે જે 50 લાખ સિવાય આ લોકો કેટલા રૂપિયા લીધા છે અને કોણ કોણ સામે છે, તે લઈને ખંડણી સહિત અન્ય જે કલમો છે તે હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવી શકે છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં પરિવારને પહેલા ટ્રોમામાંથી બહાર કાઢવા માટે કાઉન્સેલિંગ અને ત્યારબાદ વધુ આગળની પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે।